વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે 12મું ચેપ્ટર પરમાણુ, જેમાં આપણે બોહરનો અધિતર્ક અને એને આધારિત બોહરની ત્રણ અધિતર્કને આધારિત આપણે ત્રિજ્યાનું અને ઉર્જાનું સૂત્ર જોઈ ગયા હતા. એ અધિતર્ક, ત્રિજ્યાનું સૂત્ર અને ઉર્જાનું સૂત્ર ને આધારિત આપણે ઉદાહરણનો 5મો અને સ્વાધ્યાયનો 10મો દાખલો કરવાનો છે. ઉદાહરણના 5મા દાખલામાં પૃથ્વી ની આસપાસ 10 કેજીનો એક ઉપગ્રહ દળ 10 કેજી 8000 કિલોમીટરની ત્રિજ્યા ધરાવે. ત્રિજ્યા 8000 કિલોમીટર એટલે હું અહીંયા 8 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોમીટર આવું પણ લખી શકું. બીજું 8 ગુણ્યા 10 ની 3 કિલોમીટરમાંથી મીટરમાં જાય એટલે વત્તા 3 એટલે ફાઇનલી 8 ગુણ્યા 10 ની 6 મીટર એ લખી શકાય. ધરાવતી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે સમય 2 કલાક. હવે કલાકને કન્વર્ટ કરવાનો સેકન્ડમાં એટલે ગુણ્યા 3600 ના ડબલ કેટલા થાય? 6 12 એટલે 72 100 સેકન્ડ. એક વખત ભ્રમણ કરે છે તો બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જેમ જ ઉપગ્રહને પણ લાગુ પાડે છે. તેમ ધરીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમાર્ક એટલે n શોધવાનો છે. હવે શું કહે છે કે જેમ હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસ આવે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો ત્યારે જે ક્વોન્ટમાર્કનો આપણે બોહર નો અધિતર્ક 2 નું સૂત્ર L બરાબર NH/2π બરાબર mvr લાગતા હતા, જેમાં n ક્વોન્ટમાર્ક શોધવાનો છે. તો અહીં કીધું કે ન્યુક્લિયસની જગ્યાએ સૂર્ય અને ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે તે જગ્યાએ પૃથ્વી, એટલે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતી પૃથ્વી ધારો અને એ પૃથ્વી જે ભ્રમણ કરે એમ ધારીને એ પૃથ્વી કે બીજો કોઈ ઉપગ્રહ ની કક્ષાનો ક્વોન્ટમાર્ક શોધવાનો છે. તો ક્વોન્ટમાર્ક એટલે n શોધવાનો. h અચળાંક છે, 2π ની અચળ, m દળ એ આપેલું છે પણ વેગ નથી આપેલો. વિદ્યાર્થીઓ, વેગ નહીં આપેલો હોય તો આપણે શું કરશું? વેગનું સૂત્ર કઈ ખરું? તો વેગનું સૂત્ર આવશે r ઓમેગા. આપણે જાણીએ છીએ 11મા ધોરણથી વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે v r ઓમેગા. તો માટે nh/2π બરાબર m r r એટલે કે r² અને ઓમેગાની જગ્યાએ 2π/t લખાશે. તો માટે n બરાબર n ને સૂત્રનો કરતા બનાવો તો mr² 4π² ના છેદમાં h/t લખાશે. હવે આપણે બધાની વેલ્યુ જાણતા છે. m દળ 10. આપણે અહીંયા સ્મોલ r લીધો છે તો અહીંયા સિમ્બોલ જરાક ચેન્જ કરી નાખો. સ્મોલ r છે આપણે લીધો એટલે તો 8 નો વર્ગ
8 64 ગુણ્યા 10 ની ઘાત 6 નો વર્ગ 6 દુ 12 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 નો વર્ગ ગુણ્યા 4 છેદમાં h એટલે પ્લાન્ટ અચળાંક જેની વેલ્યુ 6.64 into 10 raised to -34 અને t સમય એ 7200 એટલે 72 into 10 raised to 2 લખી શકાય છે. ચાલો અહીંયા 10 ની ઘાત 1 ખરી ગુણાકાર કરીએ તો 64 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 4 જે જવાબ આવે એના ભાગાકારમાં 6.64 છેદમાં બીજો છે 72 તો જવાબ આવશે 5.279 into 10. ચાલો ઘાત ગણીએ. અહીંયા 10 ની 1 ઘાત વત્તા 12 -34 ઉપર જાય એટલે +34 2 ઉપર જાય એટલે -2 તો આ ઘાત આવશે 45 તો n બરાબર આટલા. તો વિદ્યાર્થીઓ ક્વોન્ટમ નંબર આ જે આવે એ આપણે જે શોધવાનો હતો એ આનો જવાબ છે. ચાલો તમને સમજ પડી જશે. હવે આને આધારે બીજો સ્વાધ્યાયનો 10મો દાખલો એ પણ કંઈક આ રીતના જ ગણતરી થતી છે. આપણી સ્વાધ્યાયનો 10 સ્વાધ્યાયના 10મા દાખલામાં બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 ગુણ્યા 10⁴ મીટર પર સેકન્ડ ની ઝડપ v આપી દીધું. ઝડપથી 1.5 ગુણ્યા 10⁻11 મીટર ની ત્રિજ્યા સ્મોલ r ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ આર શોધો. n શોધવાનું છે. પૃથ્વીનું દળ એ 6 ગુણ્યા 10⁻24 kg જેટલું આપણે અહીં લેશું. ચાલો વિદ્યાર્થીઓ હવે આ જે દાખલો છે એમાં પણ n ની જ વેલ્યુ શોધવાની છે. તો આ સૂત્રમાં હું n ને સૂત્રનો કરતા બનાવું તો 2π mvr ના છેદમાં h થશે. દળ આપ્યું છે, વેગ બી છે અને r બી છે. 2π અને h એ તો અચળ કહેવાય. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા n દળ એ 6 ગુણ્યા 10⁻24 ગુણ્યા વેગ 3 ગુણ્યા 10⁻4 ગુણ્યા r 1.5 ગુણ્યા 10⁻11 છેદમાં h પ્લાન્ટ અચળાંક જેની વેલ્યુ 6.6 into 10⁻34 છે. ચાલો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 6 ગુણ્યા 3 ગુણ્યા 1.5 જે આવે તેના ભાગ્યા 6.6 તો ફાઇનલી આપણને જવાબ મળશે 25.79 ગુણ્યા
10 ની ઘાત કેટલી થશે? તો આ 24 વત્તા 4 વત્તા 11 માઈનસ 34 એ ઉપર જશે તો પ્લસ 34 એટલે વત્તા 34, તો આમ ઘાત આવશે 73. તો માટે n બરાબર 2.569 લખો તો 10 ની ઘાત કેટલી લખવી પડે? ચાલો હવે આપણે જે ઘાત છે તે કઈ બાજુ ખસેડી? ડાબી બાજુ. ડાબી બાજુ ખસેડે તો ઘાતમાં શું થાય? જેટલા સ્ટેપ થશે તેટલા ઉમેરાય. તો અહીંયાથી 5 ની આગળ પોઈન્ટ હતો તે જગ્યાએ 2 ઉપર લાવ્યા, 2 પછી મતલબ કે એક સ્ટેપ ખસેડો એટલે અહીંયા 10 ની ઘાત 73 હતી તો તેમાં એક ઉમેરાય એટલે એ થઈ જશે 74. તો આ હતા આપણા બંને સરખા જ કહેવાય એ પ્રકારના દાખલા. ઉદાહરણનો 5મો અને સ્વાધ્યાયનો 10મો.